પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 273મો દિવસ 30મી સપ્ટેમ્બર 2025 અને મંગળવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. લોતની પત્નીને સંભાળો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહેલું, લોતની પત્નીને યાદ કરો. અને અમેરિકામાં 16મા પ્રમુખ તરીકે અબ્રાહમ લિંકન, તેમણે એક ઝુંબેશ શરૂ કરી ગુલામી પ્રથા નાબૂદ કરવાની. અને એ ઝુંબેશમાં તેઓ સફળ પણ રહ્યા. અને એમની સફળતા ઘણા બધા લોકો એ જાણતા હતા. તેમના પત્ની મેરી એન ટોડ 1861થી 1865ના વર્ષો દરમિયાન અમેરિકાના ફર્સ્ટ લેડી તરીકે તેઓ જાહેર થયા. હવે આ પત્ની બહુ ગુસ્સાવાળા, બિલકુલ સહનશીલતા હતી નહીં. અને પતિ પત્નીને અવારનવાર ઝઘડા થતા એ ઘણા બધા લોકો એ જાણતા હતા. એક દિવસે અબ્રાહમ લિંકને પોતાના પત્નીને કહ્યું કે મારે કોફી પીવી છે. અને થોડી વાર પછી આ મેરી ટોડ કોફીનો પ્યાલો તો લાવ્યા, પરંતુ ગુસ્સામાં ને ગુસ્સામાં એ કોફીનો પ્યાલો અબ્રાહમ લિંકન પર ઢોળી દીધો, ગરમ પ્યાલો. આવું બન્યા છતાં અબ્રાહમ લિંકન ત્યાં શાંત રહ્યા, ચૂપ રહ્યા. પણ આજુબાજુના કેટલાક લોકોએ જાણ્યું અને દોડતા આવ્યા. અને આવીને અબ્રાહમના કોટ ઉપર, ફેસ ઉપર જે કોફી પડી હતી એને લૂછી નાખી. પત્ની તરીકે એક પોતાની જવાબદારી હતી એ ભૂલી ગયા. અમેરિકામાં ઘણા બધા પત્ની આ દાખલો આપતા હતા. પોતાના પતિને કોઈક બાબતે ગુસ્સો થાય, એકબીજા પ્રત્યે અણબનાવ થાય તો કહેતા, અબ્રાહમ લિંકનના પત્નીને યાદ કરો, એણે કોફીનો પ્યાલો ઢોળી દીધેલો, એવી રીતે હું પણ તમારા ઉપર ઢોળી શકું છું. અને અમેરિકામાં ઘણી બધી પત્નીઓ આ નકારાત્મક દાખલો પોતાના પતિઓને આપતા હતા. હવે એ જ બાબતને જો આપણે જોઈએ તો લુકની લખેલી સુવાર્તા 17મો અધ્યાય અને 32મી કલમ. લુક 17 અને 32, ત્યાં પ્રભુ ઈસુએ કહ્યું, લોતની પત્નીને સંભાળો, લોતની પત્નીને યાદ કરો. કેમ યાદ કરવાનું કહે છે? સદોમ અને ગમોરાનો જ્યારે નાશ કરવાનો હતો અને યહોવાનું આયોજન હતું, ત્યારે લોતને એની પત્નીને બહાર કાઢવાના, એની દીકરીઓને બહાર કાઢવાની. એવા વખતે કહેવામાં આવ્યું કે તમે પાછળ જોશો નહીં. પણ આ લોતની પત્નીએ પાછળ જોયું. એક સામાન્ય આજ્ઞા, એ આજ્ઞા પાડી શકી નહીં. અને એ બનાવને યાદ રાખીને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ વખતે એ લોકોને આ બનાવ યાદ કરાયો. બચાવ માટે યહોવા તૈયાર હતા, પણ પાછળ નહીં જોવાની જે આજ્ઞા આપી હતી એ પાળવામાં લોતની પત્ની નિષ્ફળ ગઈ અને ખારનો થાંભલો થઈ ગઈ. એ આપણે બાઇબલમાં વાંચીએ છીએ. એટલે અહીં આગળ એક બાબત બતાવવામાં આવે છે. એ બાબત બતાવે છે કે લોતની પત્નીને યાદ કરો. અને એ વચન દ્વારા આજે
પ્રભુ આપણને પણ એ યાદ કરાવે છે કે પ્રભુની આપેલી આજ્ઞા કોઈક રીતે આપણે તોડીએ છીએ તો નુકસાન આપણને થવાનું છે. જેમ લોટની પત્નીને નુકસાન થયું, તો એ બાબત આજે સવારે પ્રભુ એ વચન દ્વારા, એ બનાવ દ્વારા આપણને બતાવવા માગે છે કે આપણે ઈશ્વરની આજ્ઞા પાળીએ. અને એ વચન સમજવામાં આત્માની દોરવણી પ્રભુ આપણા બધાને આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે. તમારી ઈચ્છા, તમારી યોજનામાં આજનું વચન તમે એમને આપ્યું, સમજવામાં, સમજાવવામાં આત્માની દોરવણી આપો. અને વચન દ્વારા અમારું કૌટુંબિક જીવન, અમારી સેવા વધુ મજબૂત બને એ વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.